દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો. ભાવનગર તળાજા તાલુકા મર્ડર કેસના આરોપીને ઝડપી પાડતી ભાવનગર પોલીસ. પતિ પત્નીના ઝઘડા પતિએ કરી પત્નીની હત્યા. મનુભાઈ રાઠોડની વાડીમાં ભાગે કામ કરતા હતા પતિ પત્ની. શિવાભાઈએ પોતાની પત્ની સ્મિતાબેનને માથાના ભાગે પથ્થર મારી કરી હતી હત્યા. પથ્થર મારીને નાસી છૂટ્યા હતા શિવાભાઈ. 8 વર્ષ પૂર્વ બંનેના પ્રેમમાં લગ્ન થયા હતા. લગ્ન જીવનથી 3 બાળકો છે. દંપતી તળાજા એએસપી અંશુલ જૈને આપી સમગ્ર જાણકારી. વર્ધમાન ન્યૂઝ, પ્રવીણ અરજાણી, ભાવનગર. 8ના રોજ સાંજે આશરે 4 વાગ્યાની આસપાસ તળાજા પોસ્ટ વિસ્તારના નાની માંડવાડી ગામ છે, ત્યાં એ બનાવ બન્યો છે, જ્યાં મનુભાઈ વાલાભાઈ રાઠોડની વાડી આવેલી છે. ત્યાં અસ્મિતાબેન પોતાના પતિ સાથે અને બાળકો સાથે ત્યાં આ વાડીમાં ભાગવી રાખેલને રહેતી હતી. અને અસ્મિતાબેન શિવાભાઈ વાસિયા એના પોતાના પતિ શિવાભાઈ છનાભાઈ વાસિયા સાથે અવારનવાર ઝઘડો ચાલતો હતો. અને આ બાબતે એના પોતાના ઘરવાળાને પણ જાણ હતી. અને આ બનાવ એવો પ્રકાર બન્યો કે જે પતિ છે શિવાભાઈ છનાભાઈ વાસિયા એ પથ્થર લઈને એના પત્નીના માથાના ભાગે ઈજા કરેલી છે, જેથી એની મોત થઈ છે. માથાના ભાગે ઈજાથી મોત થઈ છે. અને પછી એ ત્યાંથી જતા રહ્યો છે. અને આજે એની ધરપકડ કરી સાંજે ધોરણસર અટક કરવામાં આવ્યું છે. અચ્છા સર, આ પતિ જે છે ભાગી ગયો, એ હત્યાનું કારણ શું બતાવે છે? હત્યાનું કારણ પતિ પત્નીના ઝઘડો છે. અસ્મિતાબેનના શિવાભાઈ સાથે 8 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયો હતો અને એના 3 બાળકો છે. તો એ જે અવારનવાર ઝઘડો ચાલતો હતો એના કારણે આ બનાવ બન્યું છે. અને આમાં પછી જે મરણ જનાર છે એના પીએમ કરવામાં આવ્યું છે અને મરણ જનારના પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અચ્છા, અને સર જે આરોપી ભાગી ગયો હતો, આપણે તેને ત્યાંથી કઈ રીતે પકડ્યો અને કઈ ટેકનિકથી પકડ્યો છે? આરોપીના હ્યુમન સોર્સની મદદથી પાલિતાના રૂરલના વિસ્તારમાંથી પકડવામાં આવ્યું છે અને ધરપકડ કરીને આજે સાંજે 5 વાગે એની ધોરણસર અટક કરવામાં આવી છે.